તો આ તરફ વાત હવે જામનગરની, જ્યાં જામનગરના જામજોધપુરમાં પાણીના પ્રવાહમાં 2 બાળકો તણાઈ ગયા। ધસમસતા પાણીના પ્રવાહમાં બાળકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું। સ્થાનિકોએ જીવના જોખમે બંને બાળકોને બચાવી લીધા છે। ભારે પૂરથી જામજોધપુરની શેરીઓમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બંને બાળકોના રેસ્ક્યુની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે। સલમાન, શેરીઓમાં પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો, 2 બાળકોના રેસ્ક્યુના સમાચાર, શું વધુ માહિતી? જે પ્રકારે લાંબા સમયથી જે વર્ષની રાત છે તે જોવાઈ રહી હતી અને તેને લઈને જે કે જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં જે મેઘરાજા છે તે વાહન ચાલ્યો અને મેઘરાજાએ વરસાદ ગઈકાલે જે પડ્યો હતો તેને લઈને કહી શકાય કે જામજોધપુર પંથકના જે તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે તે નોંધાયો હતો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે માત્ર 4 કલાકમાં જે 6.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો। જેને પગલે જામજોધપુર શહેરની જે શેરી ગલીઓ છે કે જ્યાં કહી શકાય કે નદીઓ જેવો જે ધસમસતા પ્રવાહ છે તે જે પાણીનો વહેતો થયો હતો, જેમાં 2 બાળકો છે તે એકાએક જે કહી શકાય કે આ ધસમસતા પ્રવાહ છે તેમાં તણાયા હતા। પરંતુ સ્થાનિકો દ્વારા જે દિલધડક રેસ્ક્યુ કરી બંને બાળકો છે તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને સમગ્ર મામલાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ સામે આવ્યા છે। જી બિલકુલ સલમાન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો શેરીઓમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ગુજરાતભરમાં જોવા મળી રહી છે। ધોધમાર વરસાદના કારણે જામનગરના જામજોધપુરમાં 2 બાળકોના રેસ્ક્યુના સમાચાર।